નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે તારીખ થઈ છે 25 ડિસેમ્બર અને વાર થયો છે ગુરુવાર। મિત્રો આજના દિવસે ગુજરાતમાં ફરી વખત ઠંડી પડવાની શરૂઆત થઈ જશે। જે મિત્રો આપણે છેલ્લા 2 દિવસથી સમાચાર જોઈ રહ્યા છીએ કે ગુજરાત ઉપર ઠંડીની જે આબોહવામાન છે એની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે, કારણ કે બંગાળની ખાડીની અંદર અત્યારે એક ડિપ્રેશન વાળી સિસ્ટમ છે સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે હિન્દ મહાસાગરની અંદર પણ એક વાવાઝોડાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો તો આ હિન્દ મહાસાગરનો દરિયો છે અને આ દરિયામાં વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે અને એ પણ વાવાઝોડું છે મિત્રો 27 ડિસેમ્બર સુધીમાં શ્રીલંકા તરફ આગળ વધવાની શક્યતા ઓછી દર્શાવવામાં આવી રહી છે। બાકી આ જે વાવાઝોડું છે એ સાઉથ આફ્રિકા તરફ આગળ વધવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, પરંતુ ભારે પવનો જે ફૂંકાઈ રહ્યા છે જેમાં પવનની ગતિ પણ લગભગ ગુજરાત રાજ્યમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે સામાન્ય રીતે જોવા મળી રહી છે। બાકી તો અત્યારે અરબ સાગર અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે પડતું હવામાન છે એ શાંત જોવા મળી રહ્યું છે, એટલે કે ગુજરાત ઉપર પણ તેની અસર મોટા પ્રમાણમાં જોવા નથી મળવાની। એટલે મિત્રો ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ જે છે એ જોવા મળશે 25 ડિસેમ્બરથી લઈ અને મિત્રો 22 ફેબ્રુઆરી, એટલે કે લગભગ આ 2 મહિનાનો એવો સમયગાળો હશે કે જેમાં વાતાવરણની અંદર મોટો પલટો આવે, ઠંડીનું પ્રમાણ છે વધારે પડતું જોવા મળશે। જેમાં અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો છે એ હાડ થ્રીજવતી ઠંડી છે જોવા મળશે, એટલે કે હાડ થ્રીજવતી ઠંડી પડશે। જે ઠંડી પડવાનું મુખ્ય કારણ ઉત્તર પર્વતીય જે હારમાળા છે એ ઉત્તર પર્વતીય હારમાળાની અંદર બરફની વર્ષા એટલે કે હિમવર્ષા થતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાત સાથે સાથે રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, આ વિસ્તારોની અંદર દિલ્હી છે, તેમજ મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, તેમજ સાથે સાથે નેપાળ અને બાંગ્લાદેશ, આટલા વિસ્તારોની અંદર ઠંડી પડવાની જે છે એ સંભાવના વધારે પડતી જોવા મળી રહી છે। આપણે વિવિધ મોડેલોના ભાગરૂપે આગાહી જ્યારે જોઈએ છીએ ત્યારે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવતી હોય છે। અત્યારે તમે મેપ જોઈ શકો છો, સેટેલાઇટ ઇમેજ છે એમાં જોઈ શકો છો તો સેટેલાઇટ ઇમેજની અંદર જે 26 ફેબ્રુઆરી સુધીનું હવામાન છે એ શાંત રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે જાન્યુઆરી મહિનો આખો જે છે એ ઠંડીવાળો મહિનો રહેવાનો છે। તેમાં પણ અત્યારે તમે જોઈ શકો છો 25 ડિસેમ્બરથી લઈ અને 26, 27 અને 28 ડિસેમ્બર સુધી જે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અરબ સાગરમાંથી જોવા મળી રહી છે। આ અરબ સાગરનો દરિયો છે અને નીચે મિત્રો હિન્દ મહાસાગરનો દરિયો, એટલે કે અરબ સાગર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર અત્યારે ભારે પવનો છે ફૂંકાઈ રહ્યા છે અને લગભગ તો આ વિસ્તારોની અંદર માલદીવ છે તેમજ ઘણા બધા એવા નાના નાના ટાપુઓ છે કે ત્યાં વરસાદની જે છે એ સિસ્ટમ જોવા મળી છે। બાકી અત્યારે જે વાતાવરણ જે છે એમાં દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો છો લગભગ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વિવિધ મોડેલોના ભાગરૂપે આપણે જેમ વરસાદની આગાહી જોતા હોઈએ એમ મિત્રો ઠંડીની પણ આગાહી જોતા હોઈએ છીએ। તો જીએફએસ મોડેલ અને આઇકોન મોડેલના માધ્યમથી આપણે માહિતી જોઈએ તો અત્યારે જે વાતાવરણની અંદર પલટો મલેશિયા છે તેમજ ઇન્ડોનેશિયા છે, આ સાથે સાથે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારો અને ખાસ કરીને અત્યારે જે છે એ મ્યાનમાર અને વિયેતનામ, આ દેશોમાંથી થાઈલેન્ડ સુધીના જે દેશો છે દેશોમાંથી ભારે પવનો જે છે એ હિન્દ મહાસાગરની અંદર આગળ વધી રહ્યા છે। અહીંયા મેપમાં પણ તમે જોઈ શકો છો, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે વિયેતનામ છે, થાઈલેન્ડ છે, મલેશિયા છે તેમજ ઇન્ડોનેશિયા છે, આ તમામ જે દેશોમાંથી ઠંડા પવનો જે છે એ હિન્દ મહાસાગરની અંદર આગળ વધી રહ્યા છે અને હિન્દ મહાસાગરની અંદર એક વાવાઝોડું પણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે। જેમાં વેસ્ટ આઇલેન્ડ છે એ વેસ્ટ ઇસ્લાઇન્ડ આઇલેન્ડમાં જકાર્તા અને જકાર્તાના જે દેશો છે એ દેશોમાંથી એક સિસ્ટમ લો પ્રેશરવાળી સિસ્ટમ આપણે અત્યારે કહીશું, કારણ કે લો પ્રેશરવાળી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચવાને લઈને 2 થી 3 દિવસ સુધીનો સમયગાળો જો વાતાવરણની અનુકૂળતા હોય તો એ પ્રમાણે દર્શાવવામાં
આવતો હોય છે। તો ગુજરાત ઉપર પણ તેની અસર છે લગભગ જોવા નથી મળવાની, પરંતુ જે જકાર્તા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાંથી આગળ આવી અને એક સિસ્ટમ બની રહી છે, એ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહી છે અને આ વાવાઝોડાની અસર લગભગ 28 ડિસેમ્બર સુધીમાં જે છે એ હિન્દ મહાસાગર એટલે કે માલદીવ્સથી ખૂબ દૂર લગભગ છે એ 2 થી 3 હજાર કિલોમીટર સુધી દૂરમાં વાવાઝોડું સક્રિય થયું છે, પરંતુ એની કાંઈ મોટી ખાસ અસર છે એ આપણા દેશ તરફ થવાની નથી। બંગાળની ખાડીમાં પણ એવી સિસ્ટમ નથી બનવાની કે અરબ સાગરમાં પણ એવી સિસ્ટમ નથી બનવાની, પરંતુ અત્યારે વાતાવરણની જે સિસ્ટમ છે અને વાતાવરણની જે અસર છે એના કારણે ગુજરાતનું હવામાન જે છે એ બદલાતું જોવા મળી રહ્યું છે। જેમાં અત્યારે ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા જે દર્શાવવામાં આવી છે એ મિત્રો માત્ર અરબ સાગર કે બંગાળની ખાડી પૂરતું જ નહીં, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતીના ભાગરૂપે ગુજરાતનું પણ હવામાન છે એ બદલાતું જોવા મળી શકે છે। લગભગ 1 થી 2 દિવસની અંદર ગુજરાતમાં પણ ભારે પવનો જે છે એ જોવા મળશે। ક્રિસમસ ઉપર 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ, અને મિત્રો આ સાથે 31 ડિસેમ્બર 31 તારીખના રોજ પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો છે જોવા મળી શકે છે। તો આ પ્રકારની અત્યારે નવી માહિતી છે આપણને સામે મળી રહી છે। આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી વિઝિબિલિટીના જે દૃશ્યો છે એ જોઈએ તો કયા કયા વિસ્તારોની અંદર વાદળોનો ઘેરાવો છે, તો એક તો બંગાળની ખાડીની અંદર, એક તો અરબ સાગરની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। બાકી ભારત દેશ ઉપર અત્યારે વાદળોની સિસ્ટમ છે એ જોવા નથી મળતી। હા મિત્રો, છૂટાછવાયા હળવોથી વાદળોના જે છે એ જોવા મળી શકે છે, પરંતુ એ ખાસ મોટી અસર દર્શાવશે નહીં। બાકી મિત્રો, અત્યારે તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, ગુજરાત રાજ્ય અને ભારત દેશનું સેટેલાઇટ ઇમેજ છે। અહીંયા મેપમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો, જેમાં ગુજરાતની નજીક, જેમાં પાકિસ્તાનથી અફઘાનિસ્તાન જેવા વિસ્તારો છે એવા દેશોની અંદર અત્યારે જે છે એ ધુમ્મસનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે। અને બીજી તરફ જોવા જઈએ તો એ ધુમ્મસનું પ્રમાણ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈએ તો એ પ્રકારે તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતથી લઈ અને જે ખાસ કરીને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વધારે પડતું ચાઇના છે, નેપાળ છે, તેમજ ખાસ કરીને મલેશિયા છે એવા દેશોમાં છે એ વધારે પડતું ધુમ્મસ જોવા મળી રહ્યું છે। ને આ બાજુ જોઈએ તો મિત્રો દક્ષિણ ભારત તરફ જોઈએ તો દક્ષિણ ભારતમાં પણ માલદીવ્સથી ખૂબ દૂર છે એ વાદળોનો ઘેરાવો છે। બાકી હિન્દ મહાસાગરની અંદર છે એ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। બાકી ભારત દેશ ઉપર કોઈ પણ આ પ્રકારની સિસ્ટમનો ખતરો જોવા નથી મળતો કે જેને કારણે આપણે એવું માની લઈએ કે હવે માવઠાની અસર થશે। હા મિત્રો, માવઠાની અસર છે ગુજરાત ઉપર થતી જોવા મળવાની છે, અને એ પણ જાન્યુઆરી મહિનાની 5 તારીખથી લઈ અને 15 તારીખ સુધી, એટલે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે છે એ માવઠું પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, અને માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય એવી પણ સ્થિતિ દર્શાવવામાં આવી છે। એના વિશેની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો એ આગાહી અને માહિતી પણ આપણે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર જોતા રહીશું। આ સાથે ગુજરાત ઉપર પણ તેની વધારે પડતી અસર છે એ નથી જોવા મળવાની। કંઈક અમુક સ્થળો ઉપર મિત્રો વાદળોનો ઘેરાવો હોઈ શકે, બાકી બેવડી ઋતુનો અનુભવ અત્યારે ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે, અને બેવડી ઋતુના અનુભવના કારણે જ અત્યારે ઠંડીનું પ્રમાણ છે વધારે પડતું જોવા મળી રહ્યું છે। મિત્રો, અત્યારે તમે ખાસ કરીને મેપ જોઈ શકો છો, 2 મેપ છે, જેમાં મિત્રો 24 તારીખના મેપ અને 25 તારીખના મેપ છે, જેમાં 26 તારીખની પણ આગાહી આપણે જોઈએ છે। તો ખાસ કરીને અત્યારે જે આ વિસ્તારો દર્શાવવામાં આવી રહ્યા છે એમાં ધુમ્મસનું પ્રમાણ વધારે પડતું છે, એટલે કે શ્રીનગર છે, દિલ્હી છે, તેમજ પૂર્વ ભારતના ભાગ અને ઉત્તર ભારતના ભાગ, આ જે ભાગ છે ત્યાં વધારે પડતું ધુમ્મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। ઓછા પ્રમાણમાં ધુમ્મસ જે છે એની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો લગભગ પૂર્વ ભારતના 3 થી 4 એવા રાજ્યો છે કે ત્યાં ઓછા પ્રમાણમાં ધુમ્મસ હોઈ શકે। બાકી તમે જોઈ શકો છો દરેક વિસ્તારોની અંદર ઠંડા જે છે એ ઠંડી આગાહી દર્શાવવામાં આવી રહી છે। કોલ્ડ ડે કન્ડિશનની આગાહી દર્શાવવામાં આવી રહી છે। બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો ઠંડીની જે બીજી આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તરાખંડમાં, તેમજ જે વધારે પડતું ગાઢ ધુમ્મસ છે
એમાં મેઘાલય છે, બિહાર છે, તેમજ મધ્યપ્રદેશ છે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને વેસ્ટ બંગાળ એટલે કે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ આટલા રાજ્યોની અંદર છે એ ઘાસ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. એ સાથે ઓછા પ્રમાણમાં ધુમ્મસની આગાહી જે છે એની ડેન્સિટી વધારે દર્શાવવામાં આવી રહી છે. હરિયાણા છે, છત્તીસગઢ છે, દિલ્હી છે, હિમાચલ પ્રદેશ છે, જમ્મુ અને કાશ્મીર છે, લદ્દાખ, ગિલગિટ બલ્તિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ આટલા રાજ્યોની અંદર છે એ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. અને પવનની ગતિ જે છે એ 45 કિલોમીટરથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ દર્શાવવામાં આવી રહી છે.